આહવા તાલુકા ઘટક શિક્ષણ સંઘની ચૂંટણી. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ઘટક શિક્ષણ સંઘ દ્વારા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાંગ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ સંઘના આયોજિત તાલુકા ઘટક સંઘની આહવા ખાતે તાલુકા પ્રાથમિક શાળા ખાતે ચૂંટણી કરવામાં આવી હતી, જેમાં 2 પેનલના ઉમેદવારી નોંધાવી હતી, જેમાં જિલ્લા સંઘના પ્રમુખ શ્રી શૈલેષભાઈ કાજીભાઈ ગાવિતને 311 મત મળ્યા હતા. કેન્દ્ર મહામંત્રી શ્રી યશસ્વી કુમાર સુરેશભાઈ વાડેકરને 301 મત મળ્યા હતા. ખજાનચી શ્રી નિલેશભાઈ કાળુભાઈ પવાર, આહવા તાલુકા પ્રાથમિક શિક્ષણ ધિરાણ મંડળીના પ્રમુખ શ્રી જયેશભાઈ રૂપજીભાઈ પટેલ, મહામંત્રી રામચંદ્રભાઈ જાનુભાઈ ભુએ તથા જિલ્લાના તાલુકાના સંઘના કારોબારીશ્રીઓ, કેન્દ્ર શિક્ષકશ્રીઓ, મુખ્ય શિક્ષકશ્રીઓ, તમામ હોદ્દેદારો, તમામ સમર્થકો, શુભેચ્છકો, આમ તમામ વિજેતા ઉમેદવારોએ આહવા તાલુકાના શિક્ષકો ભાઈઓ બહેનો તથા વઘઈ તાલુકો અને સુબીર તાલુકાના શિક્ષકો ભાઈ બહેનો આભાર માનીએ છીએ. પ્રમુખ અને મહામંત્રી અને ખજાનચી, તમામ શિક્ષક અને મતદારો અને ચૂંટણી પ્રકરણ કર્મચારીઓ ભવ્ય જીત મેળવી તમામ શિક્ષક ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કર્યો. પોતાની ખુશીનો માહોલ સર્જાયો. વિજેતા મેળવી શિક્ષક ભાઈ બહેનોને આભાર વ્યક્ત કર્યો છે. माता की भारत माता की आह्वा तालुका प्राथमिक शिक्षक संघ 2025 इलेक्शन जेમાં તારીખ 2/8/2025 ના દિને યોજાઈ, જેમાં આહવા તાલુકાના સૌ શિક્ષક મિત્રો વોટિંગ કરવા માટે આવ્યા. તેમાં પેનલ નંબર 2 માં પ્રમુખ શ્રી શૈલેષભાઈ વિજેતા છે, મહામંત્રી તરીકે વાડેકર યશસ્વી કુમાર સુરેશભાઈ વિજેતા છે, ખજાનચી તો નિલેશભાઈ ડિનર વિજેતા છે. જેમાં અમે પેનલ નંબર 2 વતી આહવા તાલુકાના તમામ શિક્ષક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે વઘઈ તાલુકાના શિક્ષક મિત્રો, સુબીર તાલુકાના શિક્ષક મિત્રો, આમ સર્વસ્વ આખા ડાંગ જિલ્લાના તમામ શિક્ષક મિત્રોએ જે પેનલ નંબર 2 ને સહયોગ કર્યો છે, સપોર્ટ કર્યો છે, તે તમામ શિક્ષક મિત્રોનો અમે પેનલ નંબર 2 વતી અમે સૌ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હર હંમેશ શિક્ષકોના પ્રશ્નો માટે અમે હર હંમેશ તૈયાર રહીશું, જેની અમે બાહેધરી આપીએ છીએ. જય હિન્દ. તારીખ શિક્ષક સંઘની ચૂંટણી 2025 તાલુકા સંઘની ચૂંટણી થઈ, એમાં અમારી પેનલ નંબર 2 મારા સાથી મિત્ર યશ વાડેકર જે મહામંત્રી તરીકે 39 મત સાથે વિજેતા થયા છે. સાથે સાથે અમારા સાથી મિત્ર નિલેશભાઈ પણ વિજેતા થયા છે. આજરોજ આ તાલુકા સંઘની ચૂંટણીમાં મને બીજી વાર જે શિક્ષકોએ બહુમત આપ્યું છે અને બીજી ટર્મ મને શિક્ષકોના માટે પ્રશ્નો માટે લડવા માટે જે તક આપી છે, એ તમામ શિક્ષકોનો આજે હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને હવે પછી પણ અમે સંગઠનમાં રહીને આપણા શિક્ષકોના પ્રશ્નો માટે હર હંમેશ માટે લડવા માટે તૈયાર રહીશું, એ તમને બાંહેધરી આપીએ છીએ. આજરોજ અમારા તમામ શિક્ષકોને ફરી મિત્રોનો અમારા વિજય બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. भारत माता की